અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 12 છે, તેમાં હેમાક્ષી ચૌહાણ અને જે આરતીબેન પટેલ છે તે ઉમેદવાર છે। વોર્ડ નંબર 12 માં કિશોર માણી ચિરાગ સાવલિયાને મેદાન ઉતારવામાં આવ્યા છે। વોર્ડ નંબર 13 માં મોહિનીબેન રાઠોડ અને મનીષા મહાત્મા મેદાને છે। તમામે તમામ જે વોર્ડ છે તેમાં ઉમેદવારોએ અત્યારે હાલ જાહેર કરી દેવામાં આવ્યા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વરાછાથી ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે। ન્યૂઝરૂમ ગુજરાત સાથે વાતચીતમાં કથિરિયાએ આ સ્વીકાર કર્યો હતો। કથિરિયાએ કહ્યું હતું પોતે નહીં લડે કેમ કે સુરતમાં પ્રચારમાં વ્યસ્ત રહેવું પડશે। સુરત મનપાના 107 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી કે જેમણે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। સુરત મહાનગરપાલિકા માટે ભાજપના ઉમેદવારની યાદી જાહેર થઈ ચૂકી છે। ટૂંકમાં આપણે વોર્ડ વાઇઝ જોવા જઈએ તો જ્યાં વોર્ડ નંબર 1 માં ભાવિશાબેન પટેલ, નયનાબેન ડોબરિયા જે છે તેમને અત્યારે મેદાને જોવા મળી રહ્યા, તેમને મેદાને ઉતાર્યા છે। તો આ તરફ વોર્ડ નંબર 1 માં વિજયભાઈ ભાટિયા અને રાજેન્દ્રભાઈ પટેલ મેદાને છે। વોર્ડ નંબર 2 ની વાત કરીએ તો ચંદ્રિકાબેન અશોદરિયા અને મનીષાબેન ખેરને ટિકિટ અપાઈ છે। વોર્ડ નંબર 2 માં જૈનભાઈ જાદવ અને મનુભાઈ બલર પણ જે છે તે ભાજપના ઉમેદવાર અત્યારે જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 3 ની વાત કરવામાં આવે તો મિતાબેન મકવાણા અને કાવ્યાબેન પટેલ છે, એટલે કે કાવ્યાબેન કથિરિયા છે, અલ્પેશ કથિરિયાના પત્ની છે, તેમને વોર્ડ નંબર 3 છે ત્યાંથી એમને ટિકિટ આપવામાં આવી છે, ત્યાંથી એને લડાવવામાં આવશે। બીજી તરફ વોર્ડ નંબર 3 માં વિશાલ રાઠોડ અને સુરેશ દોમાલિયા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 5 ની વાત કરવામાં આવે તો જયશ્રીબેન વોરા અને સ્વાતિબેન પટેલ ઉમેદવાર છે। વોર્ડ નંબર 5 ની વાત કરવામાં આવે તો વિક્રમ દેસાઈ અને મહેન્દ્ર દેસાઈ જે છે તેમને મેદાને ઉતાર્યા। વોર્ડ નંબર 6 માં જયશ્રીબેન વરિયા અને કેતા દેસાઈ, દાક્ષાઈ માવાણી અને રમેશ બોરડ છે તેમને મેદાને ઉતારવામાં આવ્યા। આ તરફ વોર્ડ નંબર 7 ની વાત કરીએ તો સોનુબેન આંબલિયા, દેવ્યાનીબેન ઠુમ્મર, ઈશ્વરભાઈ નારોલા, રઘુભાઈ ખૂંટને ઉતારવામાં આવે। જ્યારે વોર્ડ નંબર 8 માં વાત કરવામાં આવે તો વંદના ગોગારી અને માયા પાટીલ, ભૂપેન્દ્રભાઈ રાઠોડ અને પરેશભાઈ સાકરિયા જે છે તેમને અત્યારે જાહેર કરી દેવામાં આવે છે। ત્યારે કિશન મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। કિશન, જે રીતે ખૂબ ચર્ચિત બેઠક એટલે કે સુરતની સૌ કોઈ લોકો સૌરાષ્ટ્ર અને સુરતની બેઠકોની રાહ દરેક ચૂંટણીઓમાં જોતા હોય છે। સુરતનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે, અલ્પેશ કથિરિયાના પત્નીને પણ ટિકિટ આપવામાં આવી છે। સૌથી વધારે નજર હતી એવું સુરત મનપા કે જેમાં આમ આદમી પાર્ટી ગત મનપાની ચૂંટણીમાં સારો એવો પગપેસારો કરી ગઈ હતી, ત્યારે ભાજપે ખૂબ સમજી વિચારીને ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતના 120 પૈકી 107 ઉમેદવારોના નામ એ જાહેર થઈ ગયા છે। બાકીના નામો જાહેર ન કરતા જે તમામ જગ્યા છે ત્યાં સીધા જ ફોર્મ ભરાવવામાં આવે તેવી શક્યતા છે। અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે। ધાર્મિક માલવ્યાની ટિકિટ એ અહીં ભારતીય જનતા પાર્ટીએ કાપી છે। તમામ જગ્યાની જો વાત કરવામાં આવે તો તમામે તમામ વોર્ડની અંદર જે વોર્ડ નંબર 12 છે તેમાં હેમાક્ષી ચૌહાણ અને જે આરતીબેન પટેલ છે તે ઉમેદવાર છે। વોર્ડ નંબર 12 માં કિશોર માણી ચિરાગ સાવલિયાને મેદાન ઉતારવામાં આવ્યા છે। વોર્ડ નંબર 13 માં મોહિનીબેન રાઠોડ અને મનીષા મહાત્મા મેદાને છે। તો વોર્ડ નંબર 13 માં સંદીપ ચલકવાલા અને સંદીપ દલાલ એ ભાજપના ઉમેદવાર છે। તમામે તમામ જે વોર્ડ છે તેમાં ઉમેદવારોએ અત્યારે હાલ જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક વોર્ડમાં આખી પેનલ જાહેર કરવામાં નથી આવી। કેટલાક જે વોર્ડ છે તેની અંદર જે 4 ઉમેદવારો હોય તેની બદલે 3 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ક્યાંક 2 ઉમેદવાર પણ જાહેર થયા છે। એટલે કે જે બાકીના ઉમેદવાર છે તેનું ત્યાં લોકલ લેવલ પર ડેમેજ કંટ્રોલ કરી અને ત્યાંથી જ જે ફોર્મ છે ફોર્મ ભરાવવામાં આવશે। જે મેન્ડેટ છે એ મેન્ડેટ આપવામાં આવશે, કારણ કે હવે ભાવિક અત્યારે રાતના 11 વાગી ગયા છે જ્યારે આપણે આ લાઈવ કરી રહ્યા છીએ, ત્યારે ન્યૂઝરૂમે પડેપડની અપડેટ આપી રહી છે। તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે માત્ર 1 કલાકનો સમય છે અને અમદાવાદનું લિસ્ટ બાકી છે, અમદાવાદ મનપાનું લિસ્ટ બાકી છે, હજુ અનેક જિલ્લા પંચાયતના લિસ્ટ પણ બાકી છે,
પરંતુ આ તમામ લિસ્ટ આજે રાત સુધીમાં ફાઇનલ કરવા પડશે અને કાલે તમામ લોકોના જે ફોર્મ છે એ ફોર્મ પણ ભરવાના રહેશે. પરંતુ એક બાદ એક જે લિસ્ટ આવી રહ્યા છે જેમાં સુરત પર સૌની નજર હતી, એ સુરતનું લિસ્ટ એ અહીં જાહેર કરી દેવામાં આવ્યું છે. ભાવિક, અલ્પેશ કથિરિયાના પત્ની મેદાને છે. મનોજ સોરઠિયા વખતે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીને કેવી રીતે હરાવી અને ભાજપ ત્યાં વધુમાં વધુ સીટ જીતે તેના માટેના પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે. નો રિપીટની વાત છે તો પૂર્વ મેયરો, સ્ટેન્ડિંગ કમિટી, ઘણા બધા લોકોના જે ગુજરાતભરની અલગ અલગ મનપાઓ છે ત્યાં ટિકિટો કપાઈ છે. સુરતમાં ત્યાંના જે આગેવાનો હતા એમાંથી ઘણા બધાને રિપીટ પણ કરવામાં આવ્યા છે. ખૂબ લિસ્ટ લાંબુ છે એટલે તમામ પર આપણે સચોટ વાત નહીં કરી શકીએ, કારણ કે ગુજરાતની તમામ મનપાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તમામના એક બાદ એક લિસ્ટ આવી રહ્યા છે. ક્યાંક ખુશી છે, ક્યાંક ગમ છે, ક્યાંક સરપ્રાઈઝ પણ છે. ભાવિક, ક્યાંક કોકને અપેક્ષા નથી એવા લોકોને પણ ટિકિટ મળી ગઈ છે. પરંતુ હાલ તમામ લોકોએ છેલ્લી ઘડીનું લોબિંગ હજુ પણ કરી રહ્યા છે કે તેમને ટિકિટ મળી જાય. ભાવિક, બિલકુલ જે રીતે કિશન, એક વાત એ પણ છે કે આમ આદમી પાર્ટી એ જો ગુજરાતની અંદર ફાવી હોય તો એનું એપી સેન્ટર સુરત ગણવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યારથી ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટી એ સુરતથી જ તમામ તડામાર તૈયારીઓ કરતી હોય છે. અને હવે એ પાટીદાર વિસ્તારોની અંદર જે પ્રચાર પ્રસારમાં અલ્પેશ કથિરિયા અને એમની ટીમ જે છે તે લાગવાની છે, એટલે કે આમ આદમી પાર્ટીની સામે હવે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જાહેર થયા છે એમના માટે પ્રચાર પ્રસારની જે છે તે શરૂઆત થઈ જવાની છે. હા, બિલકુલ. આવતીકાલથી ફોર્મ ભરાયા બાદ આગામી 12 દિવસ સુધી સખત એ પ્રચાર પ્રસાર બંને પક્ષે થવાના છે. સુરત કે જ્યાં માહોલ છે એ વિપક્ષનો પણ માહોલ છે અને સત્તા પક્ષનો પણ માહોલ છે. બાકીની મનપાઓ વાત કરવામાં આવે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીથી વધારે કોઈ સ્ટ્રોંગ નથી, પણ સુરતની અંદર આમ આદમી પાર્ટી એ પૂરતા પ્રયાસ કરશે. એવામાં સુરતનું હજુ પણ જે લિસ્ટ છે 120માંથી 107 ટિકિટ, એટલે હજુ પણ 10-12 ટિકિટો જાહેર કરવાની બાકી છે. મનોજ સોરઠિયા હોય, પાયલ સાંકરિયા હોય, અનેક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્યાં લડી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર લડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને કેવી રીતે પરાસ્ત થઈ શકે એના માટે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા પણ સુરત જીતવા માટે પોતાના તમતોડ મહેનત કરશે, જોકે બીજી તરફ તેમને પોતાનું વિસાવદર પણ સંભાળવાનું રહેશે. આ તમામની વચ્ચે જબરજસ્ત લડાઈ એ જોવા મળશે. તમામ લોકોએ પોતે જીતવાના પૂરતા પ્રયત્ન કરશે. ખૂબ લાંબી ખેંચતાણ. ભાવિક, હજુ ટિકિટો જાહેર થઈ છે, કાલે ફોર્મ ભરાયા દો ત્યારબાદ ખરેખર ખબર પડશે કે ક્યાં કેટલું કોને કયા પક્ષમાં ડેમેજ થયું છે, કારણ કે ધીમે ધીમે લોકોને ખબર પડશે કે મારી ટિકિટ કેમ કપાઈ, કોને કાપી, કયા કારણે કાપી. એમ જેમ ડેમેજ છે, ડેમેજની પરિસ્થિતિ વધવાની છે, ચાહે સુરત હોય, અમદાવાદ હોય. ભાજપમાં અત્યારે એવી પરિસ્થિતિ છે, ટિકિટ લાવો, ફોર્મ ભરો ને જીતી જાઓ. તો આવી સ્થિતિમાં સૌ કોઈને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવી છે. સૌ કોઈને ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર કે જિલ્લા પંચાયતના કે તાલુકા પંચાયતના કે નગરપાલિકાના કોર્પોરેટર સદસ્ય બનવું છે. એવામાં સુરતની અંદર હોય, અમદાવાદની અંદર હોય, રાજકોટમાં તો સખત વિરોધ પણ કરવામાં આવ્યો. પોલીસ પણ ઘણી બધી જગ્યાએ રાખવામાં આવી છે. કોંગ્રેસ હજુ સુધી ક્યાંય મોટા લિસ્ટ જાહેર નથી કરી શકી, એનો મતલબ કોંગ્રેસને પણ ક્યાંક બીક છે. જીતવાનું તો કોંગ્રેસ માટે ઘણું અશક્ય છે મનપાઓની અંદર, પરંતુ એમ છતાં પણ ક્યાંક બંધ બારણે ફોર્મ એટલા માટે ભરાવવામાં આવે છે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરે જ નહીં એવી સ્થિતિનું નિર્માણ ના થાય, કારણ કે નામો જાહેર થઈ જાય તો ફોર્મ પણ લોકો ભરવાના છે. આવી અનેક પરિસ્થિતિ વચ્ચે સુરતનું ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ જાહેર થયું છે. ભાવિક, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.